યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ માં અંબાનો મન ભાવન પ્રસાદ ભાદરવી પૂનમના મેળાને દરમિયાન 1000 ગાણ એટલે 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન। એક ગાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચી વપરાય છે। ગાણ બનાવવામાં 1000 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 થી 300 કારીગરો સહિત અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવા આપી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે। શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે, તેટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે। અંબાજી આવતા તમામ માઈ ભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે। દર વર્ષે મેળા દરમિયાન 30 થી 40 લાખ માઈ ભક્તો મેળામાં આવતા હોય છે। મેળામાં આવતા તમામ માઈ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાના ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે। 12 સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ 90 થી 100 ગાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો। રોજે રોજ યાત્રિકોના ઘસારાને ધ્યાને રાખી મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવે છે। આ માટે એક ગાણમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 75 કિલો ઘી, 5 ડબ્બા સાથે 1.5 કિલો ઘી, 200 ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે। આ માટે ગાણ બનાવવામાં 100 જેટલા કારીગરો, પેકિંગ માટે 200 થી 300 કારીગરોને લોડિંગ, રો મટીરિયલ્સ અને અન્ય કામ માટે 100 થી 150 માણસો સેવા આપી રહ્યા છે। મેળા દરમિયાન 1000 ગાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે। એક ગાણ એટલે લગભગ 325 કિલોના હિસાબે મેળા દરમિયાન 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે। હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે। આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી આવે મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ પર વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળી 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે। ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો માતાના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે। મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે। આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માઈ ભક્તો મોહનથાળ અવશ્ય લઈ જાય છે। રોજના 3 થી 4 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી પદ્મિની રાઠોડે જણાવ્યું કે માઈ ભક્તોની શ્રદ્ધા અનુસાર પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। 1000 ગાણ બનાવવાનું આયોજન કરાયું છે। 1.5 લાખ કિલો ખાંડ, 1 લાખ કિલો બેસન અને 200 કિલો ઇલાયચી પાવડર અને 5000 ડબ્બા ઘીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે। રોજના 3 થી 4 લાખ પેકેટ પ્રસાદ બનાવવાનું આયોજન કરી 14 વિતરણ કેન્દ્ર પર સુગમતાથી પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સૌને મારા જય અંબે। આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારનાર છે। જેટલા પણ માઈ ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે, માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે। તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે। આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ 1000 ગાણ જેટલા મોહનથાળ 18 તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે। જેના માટે કુલ આપણે 1.5 લાખ કિલો ખાંડ, 1 લાખ કિલો બેસન, 200 કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને 5000 ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે। અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે। એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે, જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે। આ ઉપરાંત આપણે રોજના પણ 30 થી 40,000 કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે। એટલે કે 3 થી 4 લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે। આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે। આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે 14 વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે। આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે, તેથી માઈ ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે। જય અંબે।